તો કેમ છો મિત્રો? મજામાં છો તો બધાને મારા પહેલા તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો આજે આપણે પાછા આવી ગયા છે નવો ચેલેન્જ લઈને. તો આજે આપણે કરવાના છે ચેલેન્જ ગેસ ધ નેમ નો. એટલે કે એમાં એવું છે કે બે ફોટા પછી બે ફોટાને મેળવીને એક નામ બનતું હોય છે, કોઈ છોકરાનું નામ, બરોબર? તો આજે આપણે એ વિચારવાનું છે નામ, અને એ આપણે કહેવાનું છે કે એ નામ શું આવે છે, બરોબર ને? તો ન હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. તમે પણ હારો મારી હારો તમે પણ વિચારજો કે એમાં શું નામ આવશે. તો તો જો મિત્રો, સૌથી પહેલા આપણી સામે નામ આવી ગયું છે, પેલું નામ આવી ગયું છે. તો આમાં તો મને પહેલા તો શું દેખાય છે? ઓમ દેખાય છે. ઓમ પ્લસ ગાડી. ઓમ ગાડી એવું જ કોઈ છોકરાનું નામ હોય જ ન હોય, કે હું મને જ્યાં લઈ ખબર ત્યાં લઈ એવું છોકરાનું નામ ન હોય. ઓમ પ્લસ ગાડી બીજું છે કાર, ઓમકાર. હા બસ, છોકરાનું નામ એ હોય કે ઓમકાર એવું કંઈક નામ હોય. હા હોય. ઓમ પ્લસ કાર, ઓમકાર. જોયું હવે શું નામ આવે છે, તમે પણ વિચારતો હો. આવી ગયું ને ઓમકાર. મને ખબર હોય, હું સાચું જ બોલું. તમને નથી ખબર? કોમેન્ટ જરૂરથી કરજો. તમને નામ બામ આવડે કોમેન્ટ કરતા રહીએ. ઓપા બીજું નામ આવ્યું છે દોડવીર એવું કોઈ આવે નહીં નામ છોકરામાં. એવું નામ તો ન જ આવે, દોડ ને બીજું રણવીર નામ લવદાક્ષણ આવી કે જે દોડ ને બીજું ઇંગ્લિશમાં રન કહેવાય. રન વીર ને બીજું કાંઈ કહેવાય નહીં. વીર રણવીર તો મને 99% રણવીર જ લાગે છે. પછી જે ભગવાન માતાજીની ઈચ્છા, બરોબર? હાલો જોઈએ, રણવીર 99% રણવીર છે. આવ્યું રણવીર ફાયર 100%. રણવીર ખબર જ હતી થોડી ઘણી, મને આમ લાગતું હતું રણવીર કપૂર. આમ કપૂરની ગોટી મૂકીને બીજું કરીને કાઢ્યું હોત ને તો રણવીર કપૂર થઈ જાય, બરોબર? આપણે સામે આવે છે ત્રીજો સવાલ. જોઈએ હવે શું આવે છે, બરોબર? હા તો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર? એ ભૂલતા નહીં. ને ત્રીજું નામ આવી ગયું છે કી. આ તો કી જ છે, ચાવી તો નથી. ચાવી થી કોઈ નામ ચાલુ થતું જ નથી લગભગ, મને 99% ખબર જ નથી. કી તો છે, કિશન. આ સૂર્યને બીજું કહેવાય આપણે ઇંગ્લિશમાં સન કહી શકાય. તો 99% કિશન હોવું પડે. આમાં મને એવું પૂછે છે કિશન. 99% ને 1%. હાલો કિશન. હવે તો ફાઇનલ મને એવું પૂછી ગયું છે, બરોબર? જોઈએ શું નામ આપણે સામે આવે છે, હું નથી આવતું. કિશન ઓલવેઝ ભાઈ બોલે એમાં કાંઈ ન કરે. હું ખોટો અહીંયા બેઠું. બોલાવો કોણ બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન ક્યાં ગયો? એને બોલાવો, મને બોલાવો, એને કયો મને લઈ જાય અહીંથી. તો આપણે અમે પાછું ચોથો સવાલ આવી ગયો છે. આનો કહેવાય કી. આ તો સન તો આવી ગયું હતું. સન તો ખબર, પણ બીજું આ પગને સન પગ શું કહેવાય ને યાર? પગને ઇંગ્લિશમાં કંઈક કહેવાતું હોય છે, શું કહેવાય? સન ની કહેવાય. સની નામ હોય કે ની કહેવાય ને ઇંગ્લિશમાં ની. આ બરોબર, સની નામ. ઓકે ડન. સાની હો ગઈ મેં એવું આવે ગીત બીત. આપણે તો ભગવાનના માણો, આપણને એવું કાંઈ શોભે બોભે નહીં. સની નામ હોય કે, બરોબર? આગળના રાઉન્ડ ઉપર વધીએ. નામ હવે આગળ આવે છે પાણી બતાવે નહીં, જગ બતાવે. શું લગભગ જગ દીવો દીપ લગભગ જગદીપ 99% જગદીપ હોય કે. મને એવું પૂજાય કેમ કે પાણી તો લગભગ નથી દર્શાવતું. મને જલ્દી પૂછે જગ જ દર્શાવે. જગ પછી દીવો, પાણી દીવો એવું કાંઈ હોય નહીં. પાણી દીવો તો કાંઈ લગભગ તો જગદીપ છે. 99% જગદીપ છે. જોઈ આગળ જગ આવી ગઈ. જગદીપ રેડી. ઓકે, બમ્પર ધમાક ઓફર. જગદીપ જોયું તમે? ભાઈ બોલે એમાં ક્યારેક વાંધો આવે, પણ વાંધો ન આવે ક્યારેક. છઠ્ઠો પ્રશ્ન આપણે સામે આવી ગયો છે. ગેસ ધ બોયઝ નેમ. કાંઈ વાંધો નહીં. આનું નામ આપણે વિચારી લેવી. આને કાર તો પેલું કાર થઈ ગયું. આ નાઇકી નો લોગો તો નથી, ટીક માર્ક કરેલું છે. ટીક ડન તો આમ થાય ને. ટીક એટલે શું થતું હશે? લગભગ તો કાર્તિક નામ હોય કે ટીક. કાર વત્તા ટીક, કાર્તિક હોય કે. થયું ને? અરે આપણે કોણ બનેગા કરોડપતિમાં જવાનું હતું. આ તો ઠીક, હું આ બે ગયો છું. બાકી તો
જોયું કાર્તિક આવી ગયો, કાંઈ વાંધો નહીં, કાર્તિક નામ છે. હવે હાથનું નામ શું છે કે આપણને એમાં કાંઈ ટપો ઇમોજી તો આ રોવા વાળો છે, એટલે આગળ તો લગભગ તો રોવા આવશે. પાછલું કુકડા શું થયું ઇંગ્લિશમાં? કુકડો છે કે મુરગી છે? મુરગી નથી, લગભગ તો કુકડો છે. કુકડોથી કાંઈ ખબર નથી પડતી આમાં આપણને નામ, મને કાંઈ ટપો પડતો નથી. તો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો. મને આમાં લાંબો કાંઈ ટપો નથી પડતો, જો ભાઈ હોય એવું કહી દઉં, નકર તો હું તો જો ઇમોજી પેલા રોવાયું વાયલું આપણને નથી ખબર. રો એ છે રોહન, તો રોહેન એટલે રોહેન નો થાય, તો રોહન કઈ રીતે કીધું? આમ સમજાવવાનું નહીં હો, આમાં કુછ તો ગડબડ હે બાબા. 8મો પ્રશ્ન આવી ગયો આપણે, આમે જોઈ લઈએ. આમાં પેલું તો કી તો પાકું, કી રેવા દો. એનકા અવાજ લાલ કલરથી દર્શાવેલું, આમ અવાજ આવતો નહીં. કી કિશોર, હિન્દીમાં કહેવાય સોર, કિશોર. લગભગ મને 99% પૂછે, લગભગ કિશોર નામનો છોકરો હોય એક, એ છોકરા નામ આવે ને કિશોર, તો ગેસ ધ બોયઝ નેમ જ કીધું છે, કિશોર હોય કે મને એવું પૂછે છે. બરોબર, કિશોર હશે. તો બસ મિત્રો, આ વિડીયો આપણે આ પૂરો કરીએ છીએ. ને આવો નવો વિડીયો ગેસ ધ નેમ ને તારક મહેતા ટેસ્ટમાં ગેસ ધ નેમનું બધા વિડીયો આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છે. વારાફરતી આપણે 2 દી અને 3 દી એક વિડીયો આવતો રહેશે. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. નવો વિડીયો એટલે પહેલાં તમને નોટિફિકેશન આવે કે આવી ગયો ભાઈનો વિડીયો, બરોબર? તો તમને પણ આમાં રસ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ, બરોબર? અને આવા નવા ચેલેન્જ વિડીયો આપણા ચેનલમાં આવતા રહેશે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. તારું બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.